બ્રિજમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઉપરવાસથી આવેલા પાણી સાથે જંગલી વનસ્પતિઓ પણ તણાઈને આવી છે। નદીમાં પૂજા સ્થળ પાસે જંગલી વનસ્પતિઓનો ખળખળો જોવા મળ્યો છે। જંગલી વનસ્પતિઓ હટાવવા માટે મશીનો હવે કામે લગાવવામાં આવી છે। સમાચાર જે રીતે સામે આવ્યા, જંગલી વનસ્પતિઓ હટાવવા માટે જો કે તંત્રે કવાયત હાથ ધરી છે। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અભિષેક, ઉપરવાસથી પાણી છોડવામાં આવ્યું, સાથે જ જંગલી વનસ્પતિઓ પણ જોવા મળી, શું વધુ વિગત? બિલકુલ વાત કરીએ તો ભગવાન જગન્નાથની 148મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે જે પ્રકારે જળયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે તેને લઈને સાબરમતી નદીને સાફ કરીને તેમાં નવા નીર જે છે તે ભરવામાં આવ્યા હતા, પરંતુ આ જે નીર ભર્યા છે તેમાં કહી શકાય કે જે જળકુંભીઓ જે છે તે ઉપરવાસમાંથી જે પાણી સાથે જંગલી વનસ્પતિઓ જે છે તે તણાઈને આવી છે ને તેના કારણે થઈને કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યારે હાલ માથાનો દુખાવો સમાન બની ગઈ છે, કેમ કે સમગ્ર આખું નદીનો પડ જે છે તેમાં જળકુંભી જે છે તે સર્વત્ર છવાઈ ગઈ છે। સાથે મહત્વનું કહી શકાય કે જળયાત્રા દિવસ પૂર્વે અત્યારે જે પ્રકારે આ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું તેના આ જે જંગલી વનસ્પતિઓ જે છે તે તરતી જોવા મળી રહી છે અને અત્યારે હાલ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જંગલી વનસ્પતિઓ જે છે તેને હટાવવા માટેના 3 થી 4 મશીનો જે છે તે લગાવવામાં આવે છે અને મહત્વનું કહી શકાય કે જળયાત્રા પહેલા આ પ્રકારે જે જંગલી વનસ્પતિઓ જે છે તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે અને હવે તેને દૂર કરવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં પાણી ભરવામાં આવ્યું છે।